સદગુરુ મહારાજની જય. અત્યારે ઘણો જોતો હોવ ક્યાં છે મૃત્યુ પ્રમાણે કે આત્મજ્ઞાન કરવું હોય કુંડળી જગાડવી જોવા. તો આપણે આત્મજ્ઞાન કર્યું એમાં કુંડળી ક્યાંય જગાડવાની આવી હતી? કુંડળીની જ નથી ખબર. કુંડળી કેવી હોય ભાળે જ નહીં. કુંડળીની જ નથી ખબર. હવે કેમ જગાડવી? મને તો એવું લાગે કુંડળી જગાડવી એટલે પોતાને જાગી જવું. મને તો એવી ખબર પડે કે કુંડળી જગાડવી એટલે પોતાને જાગી જવાનું. તો કોઈ કે એને વાર લાગે, 12 વર્ષ લાગે કુંડળી જગાડવા, તો એનો યોગ પૂરો થાય. તો ભાઈ જગાડવામાં 12 વર્ષ લાગતા હોય તો 12 વર્ષ લાગે ને ભાઈ. જાગતી જ કઈ રખાય નહીં. જાગે છે એ હુવે છે ને હુવે છે એ જાગે. ઉતાર છે એ જાગી જાશ. આ જે કાંઈ અંધશ્રદ્ધામાં હુઈ જાય એ જાગે છે, એ કુંડળી જાગી એવું મને દેખાય. હો આ તો જે સમજાતું હોય એ 7 શકર ને 7 કમળ ને આવું બધું ક્યાં 8મું કમળ કર્યું ફલાણું. હવે શકર વસ્તુ કે જેને કાળ શકર કાપી ન કે એવા જાગી ગયા છે. પછી એને શકર, આ સુદર્શન શકર એને જ કીધું. કોઈ શકર એવું કરીશ ને પાય નતું મુકન કપાઈ જાય. તો કૃષ્ણ ને તે ભે પાડી દીધી જરાસંઘે. તો એ કે શકર નો છોડી દેવાય. શકર છોડે એટલે કે મરી જ જાય. કાળ શકર જેને વ્યાપાય છે મરી જાય. પછી એમાં એવું કહી દીધું કે ભાઈ એનું મોત તો આના હાથે આટલા ભગવાને કઈ ન કર્યું. એટલે આ બધા બહાના છે. પેલા કહી દેતા હોય તો કે આના હાથે હતું, લપતો નહીં માથાકૂટ. બીજા કઈ લપ ન કરે ભાઈ આપણે અહીંથી મરવાનું જ નહીં. હા એમ. હા આવું બધું વ્યાતું રાખી મૂક્યું છે. એટલે જ નથી મહેતા કીધું કે આ ગ્રંથે કરી ગરબી વાત ન કરી ખરી. આ શબ્દ નથી મહેતાના. ખોટા છે એવું નથી કીધું, ગોટાળો કીધો. ખોટા તો પંડિતે કીધા. ખોટા દેવત પંડિત કે આ ખોટા પુસ્તક ને ખોટા પાન્યા, ખોટા થાય છે કાયજીના કોરા. જયારે તમને આત્મજ્ઞાન થાય એટલે આ બધું ખોટું પડે. તો કે આત્મજ્ઞાન કોઈ લખવામાં નથી આવતું ક્યાંય. એ લખેલું વાંચીને આપણે આત્મજ્ઞાન કરી લેવું. તો સત્યનું માધ્યમ જાય. સત્યને સદગુરુ કીધા, એનું કોઈ માધ્યમ ન રહે. એટલે ગુરુજીના ગુણ નો નહીં પાર, એ સતના ગુણ નો પાર નહીં. બાકી તો કાંઈક નો કાંઈક અવગુણ તો હોય. માણસ માત્ર ભૂલને પાત્ર કાંઈક અવગુણ તો હોય જ. સત્યમાં કોઈ એકય અવગુણ નથી. એટલે કીધું ગુરુના ગુણ નો નહીં પાર, ભક્તિ ખાડા કેરી ધાર. જવું છે ધણીના દરબાર, બેડલી ઉતારે બહુ પાર. હવે આ ધણી ની વાત કે પોતે જ થઈ જાય, ઓળખાણ થાય એટલે પોતે જ પોતાનો ધણી થાય. કોઈનો ધણી નથી. ધણી તો એક લગાડી દીધી બીક એક મૂકી દીધી. ધણી તો 2 થઈ ગયા. તો એ એકની વાત કરીશ. ધણી હોય ધણીયાણી હોય તો ધણી હોય ને. એટલે જોડાય કઈ તોડવાની વાત ક્યાંય ન કરાય, જોડવાની વાત કરાય. કે ધણીયાણી એક રીતિ સીતિ એક મતા થાય. સરગમાં છતાં એક હોય, એક મત જેનો ભક્ત હોય એને રીતિ સીતિ કીધા. અને એ સતમાં
અસતમાં જ નહીં યાદ. સત્યમાં બે નો એક મત પડવો જોઈએ, અસત્યમ નહીં. અસત્ય તો કોને કીધું કે આપડા ન કરવાના કરવી, અસત્ય. સત્ય નો તો એક જ રાહ છે, સત્યના કોઈ બીજા ના હોય. એટલે હા, વાતો સમજવાની છે, સમજ્યા વિના કઈ મેળ ઉતરે એવું નથી. જેને જેને સમજાય છે ને એ આમાંથી પાર ઉતરી ગયા છે. બાકી પાર ઉતરાય એવું નથી. ગમે માણસ ગમે એટલે વાતો કરશે, એ વાતો જ કહેવાય, પાર ઉતરે નહીં. આ તો જેને નીચે થઈ ગયું છે પાર ઉતરી ગયા છે. પાર ઉતરાય એવું નથી. સંતોનો બધાનો એક મત થાય, કોઈનો જુદો જુદો મત નથી થતો. જુદો મત થાય ને તો એને સંત કહેવાય નહીં. સર્વનો એક મત થયો એને સંત કહેવાય. નોખા નોખા મત કહેવાય, તાણતા હોય તો એ તાણે ખેંચ કહેવાય. આ જ્ઞાન ક્યારે આ જ્ઞાનને સૂચી નાખ્યું? નોખા નોખા મત કીધી. જ્ઞાન તો જેમ છે એમ જ છે, પણ મતામતી કર્યો છે. હો ભાવે એમાં ધાંકે જાય છે. કોઈ કે ગુરુ પૂજન કર્યા વિના જ્ઞાન ન થાય, કોઈ કે દક્ષિણા દીધા વિના જ્ઞાન નહીં થાય. જ્ઞાનમાં એક કરે છે, કોનું પૂજન ને કોને દક્ષિણા. જ્ઞાને કરીને તો એક કીધા. અને જ્યાં સુધી આ બધું ઉભો છે એ બધા આડંબરો છે, અને એમાં જ માણસ થાક્યા છે. જ્ઞાન નથી લેવું એવું નથી, બધાને હાચી સમજણ તો લેવી જ છે. પણ આવા પંચાયતી પીવા માંડ્યા કે ભાઈ સ્વરાશી માં જ છોડાવે. એ તમને ખબર સ્વરાશી છોડાવે, પણ આ પછી પંચાયતી નાખે એમાં કેમ છૂટવું? એટલે જાતે છૂટી જવાનું, એમાં કોઈ છોડાવા નહીં. એમાં જાતે છૂટી જવાનું. નકર તો એક મૂકતા બીજું તિયારે રોય તમતા. એ કઈ ખૂટે નહીં રહ્યું પાખંડ. તમે એક મૂક્યો તો બીજું પકડાય કે તો આ બરોબર. અને હું નહીં તો તું નહીં, પખી જ વાત. હું નહીં તું નહીં, વાત જ એક. હું નહીં તું નહીં તે. સમજાય ને મારી વાત? તો બેન મટી જવાનું, ગુરુ શિષ્ય બેન મટી જવાનું. કઈ મીઠા ક્યાં હોય? આજ કે તું નહીં હું, આમ છે એ કઈ નથી. કઈ આમાં છૂટાય છે નથી, એમાં આમ છૂટાતો નથી. ખાવા જેવું નથી, મટી જવાની વાત કરી સંતોએ. કઈ થઈ નથી જવાનું. કઈ થઈને તો આજ ઘણું આદિ સુધી થઈ ગયા. મામા મેસી ફૂઈ ફુવા આ બધું થઈ જ જાય. જોન બનાવી દીધા. આ બધું ભૌતિકમાં આવે ને. પેલા તો બાબો હતો, લગ્ન કર્યા હતા, બાપુ થયો, છોકરો થયો હતા. પછી તો ઘણા ઘણા વળી ગયા. લગ્ન કીધા સવા ભગત કે લગ્ન થાય ને, લગ્ન એક વિવાહ થયો ને એ વિવાહ લાગે. એ બધો વધારો થતો જાય. લગ્ન થાય એટલે વિવાહ લાગે. આવવાન જાવાન નાવાન ધોવાન ખાવાન પીવાન
આ બધું ઘણું ઘણું લાગી જાય પીસ આવવા જવાનું વિધિ જાય હગા વિધિ જાય આવવા જવાનું વિધિ જાય નવા હગા થાય લગ્ન થાય એટલે નવા હગા થાય એટલે આવું બધું ઘણું ઘણું વિધિ જાય છે એટલે એ બધું ઊભું કરવા વાળા આપણે પોતે જ છીએ અને હવે એમાં છૂટવાનું છે પોતાનું તો કે અંતે તો કોઈ કામ આવતું નથી રામ નામ કી લોટ હે લોટ શકાય તો લોટ આખર કે પસ્તાયેગા પ્રાણ રહેગા છૂટ જયારે આ મરવા પડે છે ને ત્યાં આ પસ્તાવાનો પાર નહીં રહે અને પ્રાણ છૂટે જાય છે તો પછી આ રાગતા કે જોઈ લ્યો ને પછી શું આમાં મોવા કેડે શું ખબર છે કે મોક્ષ ચોક નીત્યો પછી હરાવણા કરવાના પિતૃની બધી વિધિઓ આવશે એ કરશે આ મોવા ડૂબે દુનિયા પછી કાંઈ રહ્યા નહીં વિધિ નો રે ને કાંઈ નો રે એ જીવતા આપા પણ મૂકી દે કાંઈ નથી પછી શું છે મોત પેલા મરી ગયો બે મરવાની બીક મટે જાય આત્મજ્ઞાન થઈ ગયું જન્મ મરણ ના ફેરા ટળી જાય એને આત્મજ્ઞાન કીધું એ નિર્ભય પદ કીધું બીક નો રે અત્યારે તો ભાગે હો બધા જ્ઞાન લીધું એ બધા કઈ નિર્ભય થઈ જાય એવું નહીં બેઠા ને કઈ ઘોઘો દાદો નીકળી ગયો એટલે તરત ભાગે કે મારે જો કે કવરે તમને કે હા પડખે આવી ગયો ને કે આવું ભાગવું પડે ને. ભાગવું જોવે એનો સ્વભાવ કડે હોતો ને. કવડી વાત જાય પણ તૈયારી તો આવી જ જોવે ને નિર્ભય થઈ જાય ટોયસી વાત નાખે એ ભાગ બીજું કઈ નિર્ભય થઈ જાય ટોયસી નાખે એને બેક ન હોય કે ભાઈ આ નાગ દાદા છે ને આપણને પછી બે હારવા જોઈશે ને નડશે ને સપનામાં આવશે ને એવું એ ન જોતા હોય પછી વાત નાખે ભગવાન મોક્ષ નો શું કરે ઘણું મીંદડી કૂતરાને ન પૂગી શકે પણ જયારે એને નીકળવાનો જ ક્યાંય નો માર્ગ રહે તો હામું થાય પછી શું કરે લ્યો આ બધું આવું છે છેલ્લે બધા જીવ માત્ર દરેક પોતાનો બસાવ માટે ગમે પોતાનો બસાવ માટે કેળીને તમે આમ ખાલી કરો તો બટકું ભરી એ શાયદ આમ કપડામાં આવી હોય તો બટકું ભરી લે ને કેળીને થોડુંક હોય કે પૂગી જાય છે આને પણ છતાંય એને એ ભરેલા બટકું બનતી મહેનત કરે બધા બનતી મહેનત કરે ને મકોડો તૂટે જાય તો એનો મૂકે એ તો મૂકે એ તો તેમ તાણો એટલે મોઢું સાટ્યું રહે શું કે વાંકા એના ઓલા રાખતા હોય પાઇપા ભરાઈ જાય પછી મૂકતા એને આવડતું નથી એટલે માણસોમાં એ રીતે કીધું તૂટી જાય કે તૂટે જાય પણ મૂકતો નથી પકડ્યું ભક્તિમાં આવું સંતો તૂટી ગયા પણ મૂક્યું નથી જ્યાં પકડ્યું ને મૂકે નહીં વિપેટ પડે તો બિંદગી નો છોડે સત્સંગ્રામે રિયા પગ ખોડે એ સંતો સત્સંગ્રામમાં પગ ખોડે ને ઉભા જ છે એને ગમે એટલે વિપેટ પડે તો નથી મૂક્યું અત્યારે સારું છે અત્યારે વિપેટ નથી આવે એવું એટલે સંતો ભક્તો વધતા જાય છે પેલા પરમાણુ દેવા જોતા અત્યારે પરમાણુ નથી આમ અત્યારે એમ વધારો થતો જાય એ બધા એના પડકારે આપેલા છે ભક્તોને પડકાર જ આપ્યા છે ને ભગત ખરા પણ કેવા ભગત એમ બધું એ તો આપ્યું જ છે ને એ રીતનું આ બધું હાલી રહ્યું છે તો કે ભક્તિ ભગત કોને કહેવાય ઈ એક જોવાનું કે ભગત કોને કહેવાય બધા ભગત ભગત તો ક્યાં પણ ભગત કહેવા કોને એ ખુલાસો કોઈ નહીં થાપતો
ભગત તો એને કહેવાય કે જે અડગ છે એને ભગત કહેવાય. વિપત્તિઓ ગમે એટલી પડે ને છતાં એને જે અનુભવ છે ને એ જ રીતે હાલવાનું. કે આવો ભીણ આવે છે ભક્તિ મૂકી દેવી ને ભગત કહેવાય નહીં. ભગત તો એક જ છે કે એને પકડી ન મૂકે, તૂટે જાય પણ મૂક્યો નથી મફતમાં મળતા એના મૂળ સુખ અપાતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કઈ મફત મળે એવું નથી. આ રીતે સંતોના જીવન છે, એ રીતે જીવે છે. એ કોઈ પારકી આશા નથી રાખતા, એ કોઈ મઠાશ્રમો નથી સ્થાપતા. એનું મકાન છે એ તેનો આશ્રમ છે, એનો મઠાશ્રમ કીધો. એને કઈ બીજું નવું કરવાનું ક્યાં કરવું? જે એનું મકાન છે એ તેનો આશ્રમ છે. નકર તો આગળ ઉપર તો કઈ સગવડતા નથી. આશ્રમ ક્યાં જ કરવા? ખાવાનું કરવું કે આશ્રમ કરવા? તો જાત મેં નથી મળતું. પેલા આવું નતું. તો કે ઓછા પાણી હતું, ધન ઓછા પાણી હતું. અને એવા હવારીથી હતા એને જો રજવાડાને પકડ્યા, એને બોધગીરી અને અડા જમાયા. અને જે સીધા સંતો જેને કીધા છે એને કોઈ અમીર કે ગરીબ નું કઈ શું કે આના હવા તો જ નહીં. બાકી જેને જેને અત્યારે એ ડાલસ રૂપિયા વાળો એને બોધ દેવાનું બહુ કે તમે બોધ લઈ લો. તમે જ સમજ છો. આમ જ ન સમજે કે પપ્પા આમ જ કોને કીધો. કે આ ભાગનો મીરી નો એકતો એને પામ જ કીધો. આ તો પૂરેપૂરું મીરી જવાની વાત. એમાં કઈ ગરીબ કે એમાં કઈ પૈસા વાળાને એવું જ્ઞાનમાં આવે, પૈસા વાળાને જ્ઞાન થાય એવું આવે. તો આ સંતો ભક્તો બધા ગરીબ જ હતા. કોઈ પૈસા નતા, કઈ નતું. અને એની ઉપાધિ નથી. હાલતા 5 સંતો ભક્તો આવી જાય. હવે ગીરક પોતાના પૂછતું ન હોય છતાં એ બધી સગવડતા કહી જ દેતા. કેમે એમ કીધી નહીં એટલે એ મૂળ સુખ્યા કહેવાય. પોતાના દેહ નું કઈ ભાન નથી રહેતું. અત્યારે તો એક ભોંગળો પડે રહ્યો હોય, સલમ પડે રહે, ત્યાં ખેતર જ પાછો ક્યાંક મારું ખાતું નથી મહેતા જેવું. નથી મહેતા કે ભોંગળે ભૂલી જતા ભાઈ. હા નિકિત આપણે કરવાનું છે ને, ક્યાં નારાજ કહી દે કે મારે ખાતું આવું. મારું ખાતું પાઇપી છે એવું કોઈ કીધું? કે હું પાઇપી છું એવું કોઈ કીધું? ભગત ને તો ઉપમા આપે. લખી વાળા પોતે બીજા નો કેતા લખી વાળા ફલાણા ભગત, ફલાણા બાપુ, ફલાણા સંત શિરોમણી. સંત શિરોમણી નું કઈક કૌભાંડ નીકળ્યા પાસ. તો કે આ બધો અહમ નો માર્ગ છે. કઈક થઈ જવું ને તો અહમ છે. અહમમાં ખોટું થાય ને એટલું નિર્મળતામાં ખોટું ન થાય. એટલે કોઈ ગીતે નહીં સંપત્તિ વધશે તોય તમારે અહમ આવીને ન રહે. હર કોઈ નહીં એવું નથી. કામે જર જમીન ના સોરું જોરું આતંક કજિયા ના સોરું અમે બેસી જવાનું. જોરું જેનું કુટુંબ નું જોર હોય. આ જાદવ કુળ હતું, કુળ નું જોર હતું.
એટલા બધા હતું જાદવ કુળ તપન કોટે હવે અહીંયા ટાટકે છેવડે હતી ને કોઈ ગીતી નથી તો વિનાશનો પાયો હશે ગમે તે હોજા થાય માનો કે આ બધું વિનાશના માર્ગે હવે દોરાવી છે અને ત્યાં દેવી મતી થાય હર કોઈને આમાં બેસી જાય આમાં ઉગરી જાય એ જ ઉગર્યા કહેવાય અને છેવડે ખબર પડે એવો નથી કે ઉંમર થઈ જાય હવે નહીં આ પારાસર છે એટલી ઉંમર હતી અને એ વખતે તો આભળ શેઠે એટલી હતી તો એની દીકરી સમાન મસ્કંધા તો નાની દીકરી હતી ઓલા તો હવે હજારો વર્ષ તપ કરેલા મોટા દિગંબર ઋષિ મુનિ એને સંસાર માંડવામાં એને આભળ શેઠ ન નડે એમાં કઈ નડતું જ નહીં મોહસન પછી તો કે અસલ લીખી વાળા કે અહીંયા વ્યાસ નો જન્મ થવાનો હતો એટલે કેવું કર્યું પતાય ને મસ્કંધા તો ના પાડતી કે તમે મારા પિતા સમાન છો કાર્ય ન બને હા જળદેવ જોવે ઉપર ચંદ્ર નારાયણ ચંદ્ર છે ચંદ્રમાં જોવે તો કે એ બધું હમણાં બંધ કીધું ધુમાડો કર્યો કે હજારો વરાનો ધુમાડો પણ આ ધુમાડો કર્યો કહેવાય હજારો વરાનો ધુમાડો એ કર્યો વ્યાસ ભગવાનનો જન્મ કઈ આભેદ ન લાગી તું કે રજો ગુણ છે રજો ગુણ એ જ કામ છે અને કામથી ને ઉત્પત્તિ થાય કોઈ બદમાઈ રચના કરી નથી આ ગુણથી ઉત્પત્તિ થાય રજો ગુણથી ઉત્પત્તિ લોભ છે સત્વ ગુણ છે એનાથી લાલન પાલન થાય ક્રોધ છે તમો ગુણ છે એને વિનાશ થાય આ ત્રણ ગુણ આ છે જ તે એના ભગવાનો બનાવ્યા વ્યક્તિ બનાવ્યા તો કે કઈક ઊભું કરો તો જ કઈક આવ્યા આવે એમાં પાછું કઈ થતું નહીં એને ક્યાંય નથી લખ્યું બ્રહ્મા વિષ્ણુ મયાશક મારી પૂજા કરો તો જ તમે મને પામશો મારું મંદિર કરો તો જ મને પામશો એવું ક્યાંય નથી કોઈ શાસ્ત્રમાં નથી અને લખી નાખ્યું કઈ કહેતાય નહીં હા હવે દી લખાય છે ઘણા ફારફેર થઈ ગયા આપણા વેદો ગ્રંથોમાં ઘણા ફેરફાર થઈ ગયા ગાય કાવે એવું જ લખવું ને કરતા એ હું સોળે ખવા વાળા આ બધું આમ આવેલું જાય કોઈ સંતો ભક્તો કોઈ ભગવાન નથી કીધું કે મારી પૂજા કરશો તો જ તમે મને પામશો પૂજાનો કોઈ મતલબ નથી છતાંય આ બધું વવડાવી દીધું તો નથી મહેતા જેવાએ કહી દીધું અહીંયા પૂરું થઈ ગયું એને કે આપોઆપ મળતા એને કહી દીધું કે આ ગ્રંથે કરી ગળબત વાત ન કરી વેદોમાં પાછું બધા ક્યાં છે કે ભાઈ વેદો એ નથી કીધું વેદોમાં આવે એવું નહીં વેદ થી બહાર છે લખવામાં નથી આવે વેદો લખેલા છે ને પણ એ કઈક આપણને સત્યના માર્ગે દોરે એવું નક્કી થાય પણ બધું હાસું નહીં થતું ગમે હોય ખેલ હોય ગમે એવું આખ્યાન હોય એમાં કોમી કાવે આવે ને આવે લઈએ નહીં કે આપણે કહેવાનું સવા ભગત કે વેદ વાંચીને વિદ્યા ઝઘડા
આશા શબ્દ એમાં સંતોએ પકડ્યા. આશુ શું છે સંતોએ નક્કી કરીને કીધું. બાકી વેદોની રચના ન થઈ હોત ને તોય હાલ્યું જાત. તો કોઈ મીરી ન જાત. કોઈ મંદિરોની રચના ન કરી હોત તો આ બધું આ જ રીતે જીવત. આમાં દોડા ઓછા હતા. મંદિરો જવું છે ને અહીં જવું છે. મંદિરો શું માટે? એ કે બુઢિયા જઈને બે મંદિરો બનાવ્યા તો બે ને ઘીરે નો કોઈ ભાઈના બે કાઢે તોય ન જાય કે ભાઈ મારે બે આવું ક્યાં. પેલું મંદિર બનાવ્યું એટલે કીધું ને છોકરે કે મંદિરે વ્યાજ કરે હજી રોટલા નહીં ત્યાં ઘરે મંદિરે જઈને બે આવો બી આવું શું કરે. બુઢિયા બેઠા મંદિરમાં જાય હાથમાં સપટી ચોખા લઈ જાય. પૈસા કોઈ વહીવટ તો પાસે રહ્યો ન હોય શું કરે. એટલે આવા ઝાઝા દેવી દેવતાઓ ઝાઝા ભગવાનો મા બાપની કિંમત ઘટાડી દીધી. આ ધર્મ ગુરુ આ દેહ ગુરુ આને મા બાપની કિંમત ઘટાડી દીધી. સેવા કરો ભલે તેમ પૂજા ન કરો. સેવા કરો પૂજાથી એના પેટ ન ભરાય. સેવા આપો એ આશીર્વાદ આપશે. પૂજાની કઈ જરૂર નથી. પૂજાનો કોઈ મતલબ નહીં. અને પૂજાએ જો કામ પતી જતું હોય તો આપણે પૂજા જ કરવા માંડવી. હાલો ને એ સારું. કોઈ તો દીવો કર્યો અગરબત્તી કર્યું ને હાથ કરે કલાવા જોવા તો પૂજાએ કામ પતી જતું હોય તો બધા પૂજા જ કરે હતા. મહેનત જ ન કરે. મહેનત તો આ વળમો લાગે એમ તો હવે આ ઉનાળો આવે છે 43 ડિગ્રી થઈ જાય તાપમાન. કાંઈ ન રહેવાય. કુલર ચાલુ કરી દે. મજૂરી કરતો હું કુલર ક્યાંય લાવીશ. એસી ક્યાંય લાવીશ. એસી મૂકે એવું મકાન ન હોય. આમ અટવાણા તો કેસન મંત્ર થી બધું બનાવે. હા મંત્ર થી બધું બનાવે છે. મંત્ર બનાવે કાંઈ કોઈ વસ્તુ મંત્ર થી બનતી નથી. હાલો મંત્ર થી પ્રાણ પુરાતા હોય તો ક્યાં ઉપાય દઉં તો મરવાની દિક્કત ન હોય. મંત્ર વાળાને બોલાવે ને પ્રાણ પૂછ દો ભાઈ આમાં. પથ્થરમાં પૂછતા જ માણસ જેવો માણસ નો પૂછ દે પ્રાણ તો બીજું માથાકૂટ મોટે થાય. પણ જે તો એ આ વિજ્ઞાન એની જ ગોતી ગયું કે માણસ મરી જાય ને જીવન કરી દે એવું. ને અત્યારે તો બાપ કરતા બેટા આગળ. વિજ્ઞાન કરતા વિજ્ઞાન આગળ. મોબાઈલ બનાવ્યા એરોપ્લેન બનાવ્યા પણ જે આ મરી જાય ને જીવન નથી કરી ગયું કોઈ. કોઈનું કહેતા હોય તો એ અંધશ્રદ્ધા. જોયું નથી જાણ્યું નથી ને આ પાપ દેવાનું. અને એવા મંતર હોય મંતર વિયા ન જાય કઈ. પેલા હોય જતા રે હોય. મંતર નો કોઈ અર્થ નથી. જાપ એટલે જ કીધું ને કે જાપ જાપ કા ગુરુ ગુરુ કા વેદ વેદ કા રોજ રોજ ઉજ્યારા. અંજવાળો રોજ નું ફૂલ દેખાય સુગંધ ન દેખાય. મૂળ તો સુગંધ ફૂલ ની છે તો નીકળે એમ. આધાર સત્યનો સત્ય ભલ નો દેખાતું હોય. આધાર એનો છે સત્યનો આધાર છે. બધાને એનો આધાર એટલે સત્યને ઓળખવા જાણવા જેવું. અને દેખાય નહીં એવું એ કેવું ખોટું. સત્ય દેખાય. સત્ય દેખાય છે એ નિકેશ. દેખાતું હોય તો ઓળખાય ને ઓળખવું કેમ.
ત્યાં સત્યના આધારે છે સત્ય સિવાય કાંઈ નથી રામાપીર જેવા અહીંયા સહી કરી દીધી કે સતની આગળ નથી બીજું કાંઈ એટલે સદગુરુ મહારાજ